જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના માટેનું આપણું બેંક નિફ્ટી માટેનું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું આપણે પહેલાં એ સમજી લઈએ. મિત્રો, આજે બજેટ ડે હતો. આજે બજેટ ડેના દિવસે માર્કેટમાં આપણને બહુ જ ભયંકર વોલેટાલિટી જોવા મળી. વોલેટાલિટી એ હદની હતી કે પ્રીમિયમ બી આજના હાઈ હતા. તમે જોશો કે તમે એટ ધ મનીના બી કોઈ બી પ્રીમિયમ જોશો નોર્મલ ડે કરતાં ખૂબ જ હાયર સાઇડ પ્રીમિયમ હતા, જેથી કરીને કે રિટેલ ટ્રેડર ક્વોન્ટિટીમાં ટ્રેડ ના લઈ શકે. માર્કેટમાં તમે જો એક એક કેન્ડલ આવી રીતના 600 500 પોઈન્ટની કેન્ડલ બનતી હતી અને માર્કેટમાં એક રેન્ડમ મૂવ્સ આવી રહ્યા હતા. એટલા માટે જ આપણી સ્ટ્રેટેજી હતી, આપણે ડિસ્કસ કર્યું હતું કે આપણે ફર્સ્ટ હાફમાં કોઈ ટ્રેડ નહીં લઈએ. આપણું ડિસ્કશન એ હતું કે આપણે ફર્સ્ટ હાફમાં કોઈ ટ્રેડ નહીં લઈએ. ફર્સ્ટ હાફ એટલે આપણે 12 12:30 સુધી એક રેન્જ કાઢી હતી. 12 12:30નું આપણે ડિસ્કશન હતું કે 12 12:30નું આપણે હાઈ આવી રીતના માર્ક કરી લઈશું અને 12:30નો લો આપણે માર્ક કરી લઈશું. આ એક્ઝેક્ટ કેન્ડલ જે છે મિત્રો, આ એ 12:30ની કેન્ડલ છે અને આનો જે લો છે એ લગભગ આપણે જોઈ લઈએ એક સેકન્ડ. આ કેન્ડલનો જે લો હતો એ યસ 51,554, 51,554નો 12:30નો આ લો હતો. આપણે અહીંયા લખી લઈએ 51,554. એટલે આપણું જે ડિસ્કશન હતું એ પ્રમાણે જ્યારે બી માર્કેટ 12:30ના લોને અથવા તો 12:30ના હાઈને તોડે તો આપણે ઉપરની સાઈડ સી અને નીચેની સાઈડ પીનું ડિસ્કશન હતું. આપણે આ ફર્સ્ટ જે હાફ હતો એને આપણે ટ્રેડ નહોતો કરવાનો, કારણ કે માર્કેટમાં વોલેટાલિટી જોવા મળી શકે અને માર્કેટે ડેફિનેટલી વોલેટાલિટી શો કરી. જે મિત્રો અહીંયા ફર્સ્ટ હાફમાં ટ્રેડ લીધો છે એમને ડેફિનેટલી અહીંયા એસએલ હિટ કરાયા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે વાત કરીએ સેકન્ડ હાફની. સેકન્ડ હાફમાં મિત્રો માર્કેટે અહીંયા આપણને થોડુંક અહીંયા કહીએ કે આપણી એક્સપેક્ટેશન પ્રમાણે મૂવ ના આપ્યો. આપણી એક્સપેક્ટેશન છે કે જો માર્કેટ 12:30 પછી અહીંયા મૂવ તોડશે, તમે જો આ કેન્ડલ અહીંયા બ્રેક કર્યું છે લગભગ, તો અહીંયાથી જે માર્કેટે મૂવ આપ્યો છે 51,350ની આજુબાજુનો, એટલે ક્યાંક ને ક્યાંક માર્કેટે 200 પોઈન્ટનો એક મૂવ આપ્યો. 200 પોઈન્ટનો મૂવ કંઈ કહેવાય નહીં બજેટના દિવસે. એની સામે તમે એસએલ બી 100 પોઈન્ટનો એસએલ રાખ્યો હશે, કારણ કે મિનિમમ આ કેન્ડલનો લો ને અથવા તો આ કેન્ડલના હાઈને તમે એસએલ રાખ્યો હશે. તો અહીંયા તમારા કોઈ રિસ્ક ટુ રિવોર્ડ બી એટલું બધું ખાસ બન્યું નહીં. 1:1 અથવા તો 1:2નું ભાગ્યે જ એર ટ્રેડ મળ્યો હશે. તો જે મિત્રો અહીંયા 60-70 પોઈન્ટ 80 પોઈન્ટ લઈને નીકળી ગયા છે એમને ડેફિનેટલી થોડો ઘણો પ્રોફિટ આ કેન્ડલમાં દેખાયો છે. અદરવાઇઝ જે લાંબા ટાર્ગેટ માટે બેઠા હશે એમને અહીંયા ડેફિનેટલી માર્કેટે એસએલ હિટ કર્યો છે. અને આપણું ક્લિયર ડિસ્કશન હતું કે કાલના મેં નીચે માટેના કોઈ ટાર્ગેટ તમને આપ્યા નતા. જો તમને યાદ ના હોય તો કાલનો વિડીયો ચોક્કસથી તમે જોજો. મેં તમને કોઈ ટાર્ગેટ નતા આપ્યા. મેં તમને ક્લિયર કહ્યું હતું કે તમે તમારું રિસ્ક ટુ રિવોર્ડ 1:2 1:3 પ્રમાણે તમારું ટ્રેડ લઈને તમે નીકળી જજો. તો તમે જો આ ડિસિપ્લિનને ફોલો કરીશ તો ડેફિનેટલી તમે આજે અહીંયા પ્રોફિટ અર્ન કર્યો છે. જો તમે ગ્રીડીનેસમાં બેસી રહ્યા છો તો તમને અહીંયા ડેફિનેટલી માર્કેટે એસએલનો સ્વાદ ચખાડ્યો હશે. ઓવરઓલ આજનો ડે એકદમ કહીએ કે કંઈ ખાસ રહ્યો નહીં. માર્કેટ પહેલાં નીચે આવ્યું, પછી ક્યાંક ને ક્યાંક થોડુંક એક રિવર્સલ દેખાડ્યું, પછી નીચે ઓપનિંગ પોઈન્ટથી માર્કેટ અહીંયા નીચેની સાઈડ ક્લોઝિંગ આપ્યું છે. હવે આનો મતલબ શું? આવતીકાલે આપણે બેંક નિફ્ટીમાં શું મોમેન્ટ જોઈ શકીએ? અને બેંક નિફ્ટીની કાલે છે એક્સપાયરી. તો કાલે અગેન હું તમને કહીશ કે એક્સપાયરીના દિવસે જ આપણે 10માંથી 8 રિટેલ ટ્રેડ એક્સપાયરીના દિવસે જ મોટા લોસીસ કરતા હોય છે, બિગ લોસ કરતા હોય છે. નોર્મલ ડેમાં માનો એ 3K નો લોસ કરતા હોય તો એક્સપાયરીના દિવસે 30K નો બી લોસ કરી દેતો હોય છે. કારણ કે એક નોર્મલ ડેના દિવસે માનો એ 1 થી 10 લોટમાં કામ કરતો હોય ત્યારે એક્સપાયરીના દિવસે 100 લોટમાં કામ કરે છે, કારણ કે એને પ્રીમિયમ સસ્તા મળતા હોય છે. 150-200 રૂપિયાવાળો એને છેલ્લે 10-15 રૂપિયામાં મળતો હોય તો એ પ્રીમિયમ સસ્તામાં ક્વોન્ટિટી મારીને બેસી જાય છે અને અલ્ટિમેટલી લોસ કરે છે. તો કાલે આપણે એક્સપાયરીના દિવસે આપણું ફર્સ્ટ ઓબ્જેક્ટિવ એવું છે કે આપણે આપણી કેપિટલને સેવ કરવાની છે, આપણે કેપિટલને બચાવવાની છે. તો મિત્રો કેપિટલ તમારી પાસે છે તો માર્કેટ અહીંયા જ રહેવાનું છે, માર્કેટ ક્યાંય જવાનું નથી. માર્કેટ ઇઝ પરમનન્ટ, એટલી વસ્તુ તમે મગજમાં બેસાડી લો. તમારી પાસે પૈસા પરમનન્ટ નહીં રહે, એ વસ્તુ તમે યાદ રાખજો. જો તમે આવી રીતે રેન્ડમ મૂવ્સમાં આવી રીતના અહીંયા એન્ટ્રી મારતા રહેશો અને તમે લોસ કરી દેશો તો તમારી પાસે કેપિટલ નહીં રહે. માર્કેટ તો રહેશે પણ તમારી પાસે કેપિટલ નહીં હોય ટ્રેડ માટે. તો હંમેશા તમારું ફર્સ્ટ ઓબ્જેક્ટિવ હોવું જોઈએ કે તમારે તમારા કેપિટલને પ્રોટેક્ટ કરવાનું છે કોઈ પણ સંજોગોમાં. જો તમારી પાસે કેપિટલ હશે તો માની લો તમે 10 દિવસ કન્ટિન્યુઅસ લોસ કરશો ને, 10 દિવસ, અને ખાલી એક દિવસ તમારો આવશે ને તો એક દિવસ તમારા 10 દિવસનો લોસ નીકાળી દેશે. આ માર્કેટની કેપેસિટી છે. તો આ વસ્તુને તમારે હંમેશા ધ્યાનમાં લેવાની છે. હવે આપણે વિડીયોને વધુ લાંબો નહીં કરીએ, આપણે આવતીકાલ માટેની સ્ટ્રેટેજી બનાવી લઈએ. મિત્રો, આવતીકાલ માટેનું મારો માટે સૌથી બેસ્ટ ડે રહેશે કે આજનું ક્લોઝિંગ છે ક્યાંક ને ક્યાંક અહીંયા છે 51,778નું ક્લોઝિંગ છે, ઠીક છે. તો હું એવું એક્સપેક્ટ કરીશ કે માર્કેટ આ પોઈન્ટની આજુબાજુ ક્યાંક ઓપન થાય. આ જે હાઈ છે આ કેન્ડલનો
એ લગભગ 52,090ની આજુબાજુ છે. તો માર્કેટ ક્યાંક ને ક્યાંક અહીંયા 52,090ની આજુબાજુ મળે તો અહીંયાથી હું એક પીની પોઝિશન લેવા ઈચ્છીશ અને અહીંયાથી મારો એસએલ 50-60 પોઈન્ટનો રહેશે, એનાથી વધારે એસએલ રહેશે નહીં. તો માર્કેટ હળવું ગેપ અપ ઓપન થાય, ફ્લેટ ઓપન થાય, જ્યારે બી માર્કેટ અહીંયા આવે તો આ પોઈન્ટથી હું એક પીની પોઝિશન ટ્રાય કરીશ. તો ટાર્ગેટ્સ મારા ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટ સુધીના રહેશે. 51,350 સુધીના હું મેક્સિમમ ટાર્ગેટ્સ રાખીશ. જો માર્કેટ એની નીચે નીકળશે આપણે જવા દઈશું, આપણે આપણા ટાર્ગેટ બુક કરીને ટ્રેડ ક્લોઝ કરી દઈશું. આ એક કન્ડિશન થઈ ગઈ. સેકન્ડ કન્ડિશન એ રહે કે માર્કેટ અહીંયા ગેપડાઉન ઓપન થાય, મોટું ગેપડાઉન ઓપન થાય ને ક્યાંક આજનો જે લો છે અહીંયા ક્યાંક માર્કેટ ગેપડાઉન ઓપન થાય 51,350ની આજુબાજુ. આ જે રેન્જ છે અહીંયા માર્કેટ ગેપડાઉન ઓપન થાય તો અહીંયાથી હું એક સીની પોઝિશન ટ્રાય કરીશ. સી માત્ર ફ્લેટ ઓપન થાય કે હળવું ગેપ ઓપન થાય અને આ સ્વિંગની આજુબાજુ ઓપન થાય છે 52,090ની આજુબાજુ, તો અહીંયાથી આપણે પી. મોટું ગેપડાઉન ઓપન થાય છે તો અહીંયાથી આપણે 350ની પહેલા ઓપન થાય છે કે એની નજીકમાં ઓપન થાય છે તો 350ને આપણે એસએલ માનીને અહીંયાથી આપણે એક સીની પોઝિશન લઈ શકીએ છીએ. અને ટાર્ગેટ્સ આપણા ફરીથી આ સ્વિંગ સુધીના એટલે 52,000 સુધીના બી આપણે ટાર્ગેટ્સ અહીંયા રાખી શકીએ છીએ. આ બે કન્ડિશનમાં મને સૌથી બેસ્ટ લાગે છે. જો માર્કેટ મોટું ગેપ અપ ઓપન થશે, મોટું ગેપ અપ ઇન ધ સેન્સ કે માની લો કે 52,150, 250, 350, તો હું માર્કેટને અવોઇડ કરીશ. કારણ કે ઉપર રેઝિસ્ટન્સ બહુ છે, આ રેઝિસ્ટન્સ છે, આ રેઝિસ્ટન્સ છે, આ રેઝિસ્ટન્સ છે. માર્કેટ ક્યાંથી રિવર્સ થશે નો બડી નોઝ. તો આપણા માટે બેસ્ટ છે કે આ માર્કેટ આ સ્વિંગની અંદર ઓપન થાય, નીચે ઓપન થાય, જેટલું નજીક મળે તો આ સૌથી બેસ્ટ ટ્રેડ રહેશે. તો અહીંયાથી પીની પોઝિશનમાં આપણને સારા એવા પોઈન્ટ્સ મળી શકે છે. અથવા તો મોટું ગેપડાઉન ઓપન થાય 350ની રેન્જથી આપણે એક સીની પોઝિશન ટ્રાય કરીએ તો આપણને સારા એક ટાર્ગેટ મળશે. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસ કરીને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.